ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે ગત રોજ કેન્દ્રીય મંત્રાલય દ્વારા દેશભરમાં લોકોને મોક ડ્રીલની ટ્રેનિંગ આપવાની માહિતી આપી હતી અને તે અંતર્ગત ગુજરાતમાં આવતીકાલે મોક ડ્રીલ યોજાશે, જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી. આગળ વાત કરીએ, રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. વરસાદની પરિસ્થિતિને લઈને હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહેશે. માવઠાનો માર સહન કરવો પડશે. ખેડૂતો એક તરફ ચિંતિત થયા છે. માવઠાને લઈ કેરીના પાકને ભારે નુકસાન થયું છે. માવઠાના કારણે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. તેમનો તૈયાર થયેલો પાક પલળી ગયો છે. જણાવી દઈએ કે પીજીવીસીએલમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી વીજ વિક્ષેપની 497 ફરિયાદો મળી છે. રાજ્યમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને હજુ પણ રાજ્યમાં કદાચ આ પ્રકારની પરિસ્થિતિ છે તે રહેશે. વાતાવરણમાં પલટો જોવા મળશે. 10 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત બીજા દિવસે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા હોવાના બનાવો પણ સામે આવ્યા. રાજ્યના 168 તાલુકાઓમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો વરસાદને કારણે કુલ 14 લોકોના મોત નિપજ્યા હોવાની પણ વિગતો સામે આવી છે અને હજુ પણ આવનારા આગામી 5 દિવસ દરમિયાન વરસાદી માહોલ રહી શકે છે. માવઠાની આગાહી કરી છે હવામાન વિભાગે. ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે છે. હાલ છેલ્લા 2 દિવસે રાજ્યના અનેક પંથકોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. 168 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે. ચોક્કસથી આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે તેના મુજબ જો વાત કરવામાં આવે તો આગામી 10 તારીખ સુધી રાજ્યની અંદર કમોસમી વરસાદનું સંકટ જે છે તે તોડાઈ રહ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો આગામી 2 થી 3 દિવસ સુધી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. સાથે જ પવનની જે ગતિ છે તે વધવાની છે. જો વાત કરવામાં આવે તો ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ વરસશે. ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે કયા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની જો વાત કરવામાં આવે તો ખાસ જો ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરતમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો આ બધી જગ્યાએ ઉપર વાવાઝોડું તો થશે, સાથે ગાજવીજ સાથે વીજળીના કડાકા અને ભડાકાની સાથે વરસાદ જે છે તે વરસશે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ, પંચમહાલ, વડોદરા, વલસાડ, નર્મદા અને તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જે છે તે આજે આપવામાં આવ્યું છે. એટલે કે ત્યાં પણ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી છે. ખાસ જો વાત કરવામાં આવે અમદાવાદ અને ગાંધીનગરની તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગર અને દાહોદ, જામનગર અને દ્વારકા, પોરબંદરમાં યલો એલર્ટ જે છે તે હવામાન વિભાગે આપ્યું છે. આગામી 3 થી 4 દિવસ જે છે તે હળવાથી લઈને મધ્યમ વરસાદ તો વરસશે, તેની સાથે ઘણી જગ્યાઓ પર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેના પગલે ઘણી જગ્યાઓ પર કરા પણ પડશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર 14 જેટલા લોકો જે છે તેમના આ જે માવઠું થયું અને જે ઝડપી પવન ફૂંકાયો તેના કારણે થઈને 14 લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો જગતના તાત ગણાતા એવા ખેડૂતના માથે અત્યારે હાલ જે પાકને નુકસાન થવાનું સંકટ તોડાઈ રહ્યું છે તેના પગલે જે અત્યારે હાલ જે ઉનાળુ પાક હોય છે તેને નુકસાન થશે તેવી ભીતિ પણ રહેલી છે. ઘણી બધી જગ્યાએની જો વાત કરવામાં આવે તો કેરીનો જે પાક જે છે તેને ખૂબ જ નુકસાન થયું છે. ઘણી બધી જગ્યાએ ખેડૂતો જે છે તે લોકોને રોવાનો વારો પણ આવ્યો છે. જે પ્રમાણે હજુ પણ હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી જો વાત કરવામાં આવે તો હળવાથી લઈને મધ્યમ વરસાદ અને ઘણી જગ્યાએ મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી કરી છે. તેના પગલે જો વાત કરવામાં આવે તો 10 તારીખ સુધી રાજ્યની અંદર કમોસમી વરસાદનું સંકટ જે છે તે ટોળાઈ રહ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો હજુ પણ 3 થી 4 દિવસ હળવાથી લઈને જ્યારે ભારે વરસાદ વરસશે તેના પગલે વાતાવરણની ખાસ જો વાત કરવામાં આવે તો 2 થી 3 ડિગ્રી અને 3 થી લઈને 4 ડિગ્રી જેટલો ઘટાડો જે છે તે ટેમ્પરેચરમાં થવાનો છે. ત્યારે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ આજે વાતાવરણ બદલાયું હતું, વાતાવરણમાં પલટો આવ્યો હતો, વાતાવરણમાં ફેરફાર થયો હતો. તેના પગલે આજે વહેલી સવારથી જ જે વાતાવરણમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો તો થયો છે તેની સાથે જે આગામી
થોડા દિવસથી જે બફારાનો અનુભવ થતો હતો તે પણ ઓછો થયો છે. ખાસ જો વાત કરવામાં આવે તો આજે જ્યારે અમદાવાદની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સાંજ સુધીની અંદર જો વાત કરવામાં આવે તો ઘણી બધી જગ્યાએથી લઈને હળવાથી લઈને ભારે વરસાદ વરસી શકે તેવું પણ હવામાન વિભાગ દ્વારા અત્યારે હાલ જણાવવામાં આવ્યું છે અને તકેદારી રાખવા માટે થઈને પણ ખાસ જણાવવામાં આવ્યું છે. જે પવનની ગતિ વિશે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 25થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે. જી. આગળ વાત કરીએ ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે ગતરોજ કેન્દ્રીય મંત્રાલય દ્વારા દેશભરમાં લોકોને મોક ડ્રીલની ટ્રેનિંગ આપવાની માહિતી આપી હતી, જે અંતર્ગત ગુજરાતમાં આવતીકાલે મોક ડ્રીલ યોજાશે, જેને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ ડીજીપી મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો રાજ્યમાં કુલ 19 સ્થળો પર આ મોક ડ્રીલ યોજાશે, જેમાં સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર, ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવની પરિસ્થિતિ છે. એક તરફ ગુજરાત સરકારનું ગૃહ વિભાગ તબક્કાવાર બેઠકો કરીને મોક ડ્રીલ કરવાનું આયોજન કરી રહી છે, તો બીજી તરફ રાંચીની અંદર બંધારણ બચાવોની રેલીનું કોંગ્રેસ તરફથી આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર જે રેલી હતી તેને સંબોધન કરતા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર આક્ષેપો કર્યા છે. તેમણે પોતાના પ્રવચનની અંદર નરેન્દ્ર મોદી બેજવાબદાર નેતા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું હતું કે જે હુમલો થયો તેના 3 દિવસ પહેલા તેમને આઈબી તરફથી આ માહિતી મળી હતી, છતાંય તેમણે પોતાનો કાશ્મીર પ્રવાસ રદ કર્યો, પરંતુ સહેલાણીઓના સુરક્ષા માટે કેમ કોઈ પગલાં લીધા નહીં તેવો સણસણતો આક્ષેપ મલ્લિકાર્જુન ખડગે તરફથી કરવામાં આવ્યો છે. રાંચીની રેલીની અંદર તેમણે પોતાના પ્રવચનમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે આવી ઘટના બનશે તેવું વડાપ્રધાને અગાઉથી જાણ હતી અને આઈબી ઇનપુટ્સ હતા, તેમ છતાંય પ્રવાસીઓ માટે સુરક્ષાના કોઈ પગલાં કેમ લીધા નથી તેવા આક્ષેપો કર્યા છે. જોકે આવતીકાલે હવે ગુજરાતની અંદર મોક ડ્રીલ યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના આ નેતાએ આવો સણસણતો આક્ષેપ કરવાથી રાજકારણ ગરમાયું છે. ગુજરાતની વાત કરીએ તો સવારથી જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી તબક્કાવાર બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. મોક ડ્રીલના આયોજન પાછળ આઈપીએસ અધિકારી અને આઈએસ અધિકારીઓની એક ટીમ પણ સતત કાર્યશીલ બનાવવામાં આવી છે. અલગ અલગ વિભાગના વડાઓ સાથે મોક ડ્રીલના અનુસંધાનમાં બેઠકો ચાલી રહી છે અને ટૂંક સમયમાં નોટિફિકેશન પણ જાહેર થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આવતીકાલે જે મોક ડ્રીલ થવાનું છે તેની અત્યારથી જ ગુજરાત સરકારે કવાયત કરી છે. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર નિશાન તાક્યું છે અને આક્ષેપો કર્યા છે, જેના કારણે બંને પક્ષે રાજકારણ ગરમાયું છે. આગળ વાત કરીએ, અમદાવાદમાં વકફની જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે ગુજરાત વકફ બોર્ડ સંચાલિત જમાલપુર ખાતની મસ્જિદ ટ્રસ્ટની મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યા પચાવી ગેરકાયદેસર દબાણ કર્યું હતું. આ મામલે સલીમ જુમાખાન પઠાણના ઘર સહિત 10 અલગ અલગ જગ્યા ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા. જમાલપુર અને ખેડા સહિતના સ્થળો ઉપર ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કૌભાંડને લઈને અમદાવાદના જમાલપુરમાં જે સલીમ ખાન પઠાણ વિરુદ્ધ જે ફરિયાદ છે તે ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. ત્યારબાદ જે સેન્ટ્રલ એજન્સીઓ છે તે સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે. લગભગ જો વાત કરવામાં આવે તો 8 કરતાં પણ વધારે જે સ્થળો ઉપર સેન્ટ્રલ એજન્સીની જે ટીમો છે તે ટીમો
તપાસ કરી રહી છે. દસ્તાવેજો છે તેના તપાસ છે તે કરવામાં આવી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો જે શરીફ ખાન છે તે શરીફ ખાનના જે નિવાસસ્થાન છે તે નિવાસસ્થાન ઉપર અત્યારે હાલ જે ઈડીની જે ટીમો છે તે તપાસ કરી રહી છે. જે પ્રમાણેના જે દસ્તાવેજો છે તે દસ્તાવેજોની હાલ તપાસ છે તે તપાસ ઈડી દ્વારા કરવામાં આવી રહી છે. જે પ્રમાણે વકફ બોર્ડ જે મિલકત છે તે મિલકતની અંદર જે કૌભાંડ થયા છે કે નહીં તેને લઈને પણ તપાસ છે તે હાલ સેન્ટ્રલ એજન્સીઓ છે તે કરી રહી છે. અલગ અલગ 8 કરતાં પણ જગ્યાઓ છે તે જગ્યાઓ પર સેન્ટ્રલ એજન્સીની ટીમો છે તે તપાસ કરી રહી છે. ખેડા, નડિયાદ અને માતરના પણ અલગ અલગ જે જગ્યાઓ છે તેની અંદર તપાસ છે તે અત્યારે હાલ સેન્ટ્રલ એજન્સીઓ કરી રહી છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે મિલકતના દસ્તાવેજો છે તેને લઈને હાલમાં જે તપાસ છે તે સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક તપાસના અંતે જે સેન્ટ્રલ એજન્સીઓ છે તે સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા જે ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે. કેમેરામેન કૃણાલ રાણા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આગળ વાત કરીએ તો નીટની પરીક્ષામાં કૌભાંડ મામલે હવે રાજકોટની રોયલ એકેડેમીના ચેરમેનનું નામ પણ ખુલ્યું છે. રોયલ એકેડેમીના ચેરમેન રાજેશ પેથાણીને જેતપુરના તુષાર વેકરિયાએ 30 લાખ રૂપિયા આપ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને રાજેશ પેથાણી સહિત 5 શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે. હાલ તો તમામ આરોપીઓ ફરાર છે. જો આરોપીઓ ઝડપાય તો દેશવ્યાપી કૌભાંડ નીકળવાની શક્યતાઓ સેવાઈ રહી છે. નીટ કૌભાંડ મામલે 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો નીટની પરીક્ષા પહેલા ગેરરીતિ આચરવાની એક જે માહિતી મળી હતી અને તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમાં 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાણી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કહી શકાય કે ધોરાજીનું જે રોયલ એકેડમી છે, રાજેશ પેથાણી કે જે તેના સંચાલક છે તેમનું નામ છે તે સામે આવ્યું હતું. આ સાથે બેંગ્લોર એટલે કે બેંગ્લોર પાસે આવેલું જે બેલગામ છે ત્યાંના મનજીત જૈનની પણ ક્યાંક ને ક્યાંક જે નામ છે તે ખુલ્યું છે. ખાસ કરીને આજે જે મનજીત છે તે મુખ્ય આરોપી તરીકે હાલ અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે. આ સાથે વિપુલ તરૈયા તે રાજકોટ હતો અને તે ક્યાંક ને ક્યાંક સેટિંગ કરવાની જે કામગીરી છે તે કરતો હતો, એટલે કે લોકો સુધી પહોંચીને ક્યાંક ને ક્યાંક ખોટો વિશ્વાસ ઉભો કરીને છેતરપિંડી આચરતો. આ પ્રકારની હાલ માહિતી મળી રહી છે. આ સાથે ધવલ સંઘાણીની પણ જે વિગતો છે તે સામે આવી રહી છે. ધવલ સંઘાણી છે તે ઉદયપુરનો રહેવાસી છે અને એ જ આ જે ઘટનાને જે કહી શકાય કે જે લોકો સાથે છેતરપિંડી આચરતો એ પ્રકારની જે વિગતો છે તે મળી આવી છે. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો તુષાર વેકરિયા નામના શખ્સ દ્વારા એક અરજી છે તે આપવામાં આવી હતી અને અરજીના આધારે સમગ્ર તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી. તુષાર વેકરિયાએ પોતાના અરજીમાં લખ્યું હતું કે 2024ની જે નીટની પરીક્ષા હતી, એટલે કે વર્ષ 2024ની જે નીટની પરીક્ષા હતી તે પહેલા 30 લાખ રૂપિયા છે તેઓએ આપ્યા હતા અને ખાસ તો કોઈ પણ પ્રકારનું પરિણામ તેઓને ન મળ્યું. ખાસ તો તેઓને લોભામણી લાલચ છે તે આપવામાં આવી હતી, એટલે કે 650+ માર્ક્સ મળશે તે પ્રકારની વાત ક્યાંક આ ચીટર ગેંગે કરી હતી અને તેના જ આધારે તુષાર વેકરિયાએ જે ચીટર ગેંગને કહી શકાય કે 30 લાખ રૂપિયા આપ્યા હતા. હાલ આ સમગ્ર મામલે તપાસ એની જે કડી છે તે એક બાદ એક અત્યારે મળી રહી છે. ત્યારે મામલે તુષાર જે કહી શકાય કે જે વિપુલ તેરૈયાની ધરપકડ છે તે કરવામાં આવી છે. આગામી સમયમાં હજુ પણ જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવશે અને કેટલાક જે લોકો છે તેમની સાથે સંકળાયેલા છે તેની પણ જે ધરપકડ છે તે કરવામાં આવશે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ હાલ અત્યારે ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ હાલ તપાસ કરી રહી છે. જી. આગળ વાત કરીએ તો સુરત મહાનગરપાલિકામાં ચાલતું સિક્યુરિટી કૌભાંડ સામે આવ્યું. ટેન્ડરમાં ખોટા દસ્તાવેજો રજૂ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સિક્યુરિટી એજન્સીઓના જરૂરિયાત મુજબ સિક્યુરિટી ગાર્ડ અને સિક્યુરિટી સુપરવાઇઝર રાખવાના છે. સિક્યુરિટી એજન્સીઓને આશરે 45 કરોડના કોન્ટ્રાક્ટ આપવાના ટેન્ડરમાં થયેલા ઉબાચારી સંદર્ભે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને દોષિત કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ
પગલાં લેવા અને ગુનો નોંધવાની માંગણી કરી છે. સુરત મહાનગરપાલિકામાં સિક્યુરિટીના કોન્ટ્રાક્ટ મેળવવા માટે બોગસ દસ્તાવેજો રજૂ કરાયા હોવાની બૂમ પડી રહી છે. એટલું જ નહીં, ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ પણ કરવામાં આવી રહી છે. વ્યવહારિક છે કે સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટીના કોન્ટ્રાક્ટ જે આપવામાં આવે છે અને આ કોન્ટ્રાક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે. તમામ માટે ટેન્ડર ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં 23 જેટલા ટેન્ડરો ભરવામાં આવ્યા હતા, પરંતુ આ 23 માંથી 9 જેટલા ટેન્ડરોને ક્વોલિફાય કરવામાં આવ્યા હતા. આ 9 ક્વોલિફાય થયેલા ટેન્ડરોમાંથી 3 જેટલી એજન્સીએ આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે જે છે ખોટા દસ્તાવેજ એટલે કે બોગસ દસ્તાવેજ, બોગસ પુરાવા જે રજૂ કર્યા હતા અને કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર સામે આવતા હવે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસરિયા દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશનર અને અન્ય સત્તાધીશોને પત્ર લખીને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. વ્યવહારિક છે કે ભ્રષ્ટાચાર થયો છે, અધિકારીઓની મિલીભગતની અંદર આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, જેને લઈને પ્રજાના પરસેવાના પૈસા તો છે જ, પરંતુ 45 કરોડના આ જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતા જે વાતો સામે આવી રહી છે, સિક્યુરિટી પોતે પણ ગૂંચમાં પડી ગઈ છે. ત્યારે પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર વિજય પાનસરિયા દ્વારા કડક કાર્યવાહી કરવા માટેની માંગ તો ઉઠી જ રહી છે, પણ હવે જોવું એ રહ્યું કે શું ખરેખર સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો આ ભ્રષ્ટાચારની ઉઠેલી ફરિયાદ અંગે કોઈ કાર્યવાહી કરશે કે માત્ર બ્લેકલિસ્ટ કરીને એજન્સીને છોડી દેવામાં આવશે. કાયદેસર કાર્યવાહી જે ગુનો નોંધે એ ફરજિયાત કાર્યવાહી માટે કોંગ્રેસ કોર્પોરેટર વિજય પાનસરિયા દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આગળ વાત કરીએ, મહુવા નગરપાલિકામાં ચાલી રહેલા લાંબા સમયના વિવાદનો આજે અંત આવ્યો છે. સરકાર દ્વારા નગરપાલિકાને સુપરસીડ જાહેર કરવામાં આવી છે. હવે મહુવા નગરપાલિકાનો વહીવટી ચાર્જ ડેપ્યુટી કલેક્ટરને સોંપવામાં આવ્યો છે. ત્યારે મહુવા નગરપાલિકામાં ચાલી રહેલા વિવાદોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુપરસીડની જાહેરાત સાથે જ નગરપાલિકાનું વિસર્જન થયું છે. ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે મહુવા નગરપાલિકાને આખરે સુપરસીડ જાહેર કરી દીધી, તેનું વિસર્જન કરી દેવામાં આવ્યું. વાત કરવામાં આવે તો મહુવા નગરપાલિકાની અંદર 22 માર્ચને રોજ જે એક સાધારણ સભા બોલાવવામાં આવી હતી. સાધારણ સભા જે પ્રમુખના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવી હતી, તેમાં બજેટ રજૂ કરતાની સાથે જ જે 36 કાઉન્સિલરોમાંથી 19 કાઉન્સિલરોએ તેને અસમર્થન જાહેર કર્યું. આમ તો મહુવા નગરપાલિકા ઉપર ભાજપનો કબજો હતો, પણ તે ભાજપના જ 19 સભ્યોએ બજેટને નામંજૂર કરતા તેને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ ફટકારવાની સાથે તેમને પણ કહ્યું હતું કે 22 એપ્રિલના રોજ જો આ બજેટ મંજૂર થઈ જાય તો વાંધો ન આવે, પણ 22 એપ્રિલના રોજ પણ એક જનરલ સભા ન બોલાવી, તેને લઈને પ્રમુખ સહિત જે 36 કાઉન્સિલરોને ગુજરાત સરકાર વિકાસ અને શહેરી ગૃહ વિભાગની સચિવાલય દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. 36 કાઉન્સિલરો પૈકી 25 સભ્યો ભાજપના છે, તેમાંથી 11માં 5 સભ્યો કોંગ્રેસના છે, 6 સભ્યો સમાજવાદી પાર્ટીના છે. આમ ભાજપના 25 સભ્યો સાથે અંદરોઅંદરનો જૂથવાદને લઈને 19 સભ્યો દ્વારા અસમર્થન જાહેર કર્યું હતું. તે 19 સભ્યોએ બજેટને નામંજૂર કર્યું હતું. ત્યારે બાકી રહ્યા 6 સભ્યો તે ભાજપના જ છે ને આમ ગણો તો બધાય ટોટલ 25 સભ્યો ભાજપના હોય, તેને લઈને આંતરિક વિખવાદને લઈને 19 સભ્યોએ બજેટને નામંજૂર કર્યું હતું. ત્યારબાદ 22 એપ્રિલના રોજ જે છેલ્લી મુદત આપવામાં આવી હતી, છેલ્લી મુદતની અંદર પણ આ લોકો બજેટ પસાર કરવામાં ઊણા ઉતર્યા હતા. ત્યારબાદ આજે પ્રાદેશિક કમિશનર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, બજેટ પસાર કરી દો, નહીતર હવે આ સુપરસીડ થવાને આરે છે. તે આજ રોજ મહુવા નગરપાલિકાને આખરે સુપરસીડ જાહેર કરી દેવામાં આવી છે. આગળ વાત કરીએ, મહેસાણાના વિસનગરમાંથી પોન્ઝી સ્કીમમાં લાલચ આપીને છેતરપિંડી આચર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. એપોજ ગ્રુપ કંપની નામની પોન્ઝી સ્કીમ દ્વારા દુબઈથી ઓઇલ પ્રોડક્ટો લાવી વેચાણ કરતી હતી. કંપનીમાં મોટા માથાઓએ રોકાણો કર્યા હોવાની અને નફામાં 5% અને મૂડીમાં 10% વ્યાજ આપવાની લાલચ આપતા હતા. 2023થી ચાલતી આ સ્કીમમાં પેટ્રોલ પંપ માલિકે ₹83.50 લાખનું રોકાણ કર્યું હતું, જે બાદ સંચાલકોએ
53.50 લાખ પરતનો આપીને ચૂનો લગાવ્યો છે. જયમીન પ્રજાપતિ નામના પેટ્રોલ પંપ માલિકે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં 6 ઇસમોની સામે ફરિયાદ નોંધાવી છે. લોભિયા હોય તો દુતારક ભૂખે ના મરે તેવી કહેવત સાચી પડી છે. આજે મહેસાણાના વિસનગર નજીક પોન્જી સ્કીમનો મામલો સામે આવ્યો છે હાલમાં તો. અને જે ઇપોચ ગ્રુપની કંપનીના નામની જે પોન્જી સ્કીમ ચલાવી રહ્યા હતા તેને લઈને દુબઈથી ઓઇલ પ્રોડક્ટો લાવી વેચાણના નામે કંપની ચાલતી હતી તેવું કહેતા હતા. અને ઘણા લોકોને અમારી કંપનીમાં રોકાણ કર્યું છે તેવું લોભામણી લાલચો આપી હતી. અને ત્યારબાદ તે જે તમારે જે રોકશો તેમાં પૈસા મળશે અને તેને નફામાં 5% અને મૂડીમાં 10% વ્યાજ આપવાની લાલચ પણ આપવામાં આવી હતી. જ્યારે જે રોકાણ કરનાર હતો તેને 2023માં ચાલતી હતી આ પોન્જી સ્કીમ. અને સ્કીમમાં પેટ્રોલ પંપ માલિક હાલમાં તો છેતરાયો છે. જે ગોસ્વામી અને પંચાલ પરિવાર દ્વારા ચાલતી હતી સ્કીમ અને છેતરવામાં આવ્યો છે ગોસ્વામી અને પંચાલ પરિવાર દ્વારા, જે પેટ્રોલ પંપ માલિકને 83.50 લાખ રૂપિયા જેટલું રોકાણ કરાવ્યું હતું અને ત્યારબાદમાં તેને 53.50 લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો છે હાલમાં તો. અને જે જયમીન પ્રજાપતિ નામનો જે હતો તે પેટ્રોલ પંપનો માલિક હતો અને માલિકે હાલમાં તો જે કે એને માલુમ પડતા ત્યારે તેને ફરિયાદ નોંધાવી છે હાલમાં તો. અને ફરિયાદ નોંધાવ્યા બાદ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં 6 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને વિસનગર તાલુકા પોલીસે હાલમાં તો 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તેની તપાસ તેજ કરી છે. જી. જામનગરની જીજી હોસ્પિટલમાં ફરી એકવાર હોબાળો કરવામાં આવ્યો હતો. કાયમી પટાવાળા મહિલા કર્મીને કોન્ટ્રાક્ટ બેઝ 3 મહિલા કર્મીઓ દ્વારા ત્રાસ આપવામાં આવે છે, જ્યારે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ કાયમી કર્મચારીને હેરાન કરે છે. તેમાં 3 મહિલાઓ દ્વારા કાયમી મહિલા કર્મીને ઝેરી દવા પીવા મજબૂર કરવામાં આવી હતી, જ્યારે હોસ્પિટલમાં મહિલા કર્મચારીઓ દ્વારા એસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. એસઆઈને રજૂઆત કરવા ગયેલ મહિલા કર્મીઓનો પારો છટક્યો હતો. મહિલા કર્મી અચાનક એસઆઈ પર હુમલો કરી દીધો. એસઆઈ પર કરાયેલ હુમલાની ઘટના સીસીટીવી તેના સામે આવ્યા છે, જ્યારે ઘટના બાદ વર્ગ 4ના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને હડતાલ પર ઉતર્યા હતા. તેમજ હુમલાખોર મહિલા સામે પોલીસ અને હોસ્પિટલના અધિક્ષક સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જી ચોક્કસ, જામનગરની જીજી હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે, કારણ કે અહીં એસઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ વચ્ચે જે પ્રકારનો એક વાદ વિવાદ થયો હતો અને બાદમાં મહિલાઓએ એસઆઈ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે જીજી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દીપક તિવારી જણાવી રહ્યા છે કે જે કોન્ટ્રાક્ટ બેઝ એજન્સી છે આ એજન્સીને જાણ કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટ બેઝ જે કર્મચારીઓ છે તે સરકારી કર્મચારીઓને અવારનવાર પરેશાન કરતા હોવાની વિગતો બહાર આવી હતી. ત્યારે તાજેતરમાં જ જે સરકારી કર્મચારી તરીકે પટાવાળા તરીકે ફરજ બજાવતા એક મહિલાએ અન્ય મહિલાઓના ત્રાસના કારણે ઝેરી દવા પીધી હતી અને તેઓને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો આજરોજ આ મહિલાઓ એકઠી થઈ હતી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે. આમ જામનગરની જીજી હોસ્પિટલમાં MJ સોલંકી નામની જે કોન્ટ્રાક્ટ એજન્સી છે, આ કોન્ટ્રાક્ટ એજન્સીમાં જે ફરજ બજાવી રહેલી મહિલાઓએ સરકારી જે કર્મચારી છે તેના પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.